સુરત મહાનગર પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા વડાપ્રધાનના નામે શિક્ષકોની સેવા સુરક્ષા સંબંધિત આવેદનપત્ર આપવા સુરત કલેક્ટર થકી આવેદનપત્ર અપાયું હતું. સુરત કલેક્ટરાલય પહોંચેલા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ સુરત મહાનગર દ્વારા જણાવાયું હતું કે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા વડાપ્રધાનને સંબોધિત કરાયા હતું. 1 સપ્ટેમ્બર 2025ના રોજ સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા શિક્ષક પાત્રતા પરીક્ષા ટેસ્ટ સર્વે સેવારત શિક્ષકો માટે ફરજિયાત કરવા અંગે આપેલા નિર્ણયથી ઊભી થયેલી ગંભીર પરિસ્થિતિ રજૂ કરી હતી અને આ નિર્ણયના કારણે દેશભરના લાખો શિક્ષકોની સેવા સુરક્ષા તથા આજીવિકા સંકટમાં મુકાઈ છે, જેથી વડાપ્રધાન દ્વારા આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરાય તેવી માંગ કરી હતી. નામ મહેશભાઈ એમ પટેલ, પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ સુરત મહાનગરના અધ્યક્ષ તરીકે જાઉં છું. મિત્રો, આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર માટે આપવા માટે ઉપસ્થિત થયા છીએ. એ સમગ્ર ભારત દેશના તમામ જિલ્લા મથકો ઉપર અમારા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અહેવાલથી અમે દરેક જિલ્લા મથકો ઉપર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીએ છીએ અને માનનીય પ્રધાનમંત્રીશ્રીને વિનંતી કરીએ છીએ કે નામદાર સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એક જજમેન્ટ જાહેર કર્યું છે. એ જજમેન્ટ પ્રમાણે જે શિક્ષકો તરીકે છે એવા તમામ શિક્ષકોને ટેટ પરીક્ષા આપવી ફરજિયાત છે, પરંતુ આરટી એક્ટ 2009 જ્યારે અમલમાં આવ્યો ત્યારે એની અંદર આ સ્પષ્ટ જોગવાઈ કરેલી હતી કે જે શિક્ષકો અગાઉથી ભરતી થયેલા છે એમને આ પરીક્ષા આપવાની થતી નથી, પરંતુ આ એક્ટનો અમલ 2010થી થયો ત્યાં પછીના જે પણ શિક્ષકો તરીકેની સેવામાં આવે છે, નિમણૂક પામે છે, એ તમામ મિત્રોએ આ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે અને ગુજરાત સરકારે આ પ્રમાણેની જ ભરતી કરી છે. ટેટ પાસ પરીક્ષાવાળા ઉમેદવારોને જ નિયુક્તિ આપી છે, બીજા કોઈ ઉમેદવારોને નિયુક્તિ આપી નથી. પરંતુ અત્યારે હાલ જે પ્રશ્ન ઉપસ્થિત થયો છે એ 2010 પહેલા જેની ભરતી થઈ હતી, જે પણ ધારાધોરણ, જે પણ લાયકાત પ્રમાણે સરકારે જે તે વખતે ભરતી કરેલી હતી એ ભરતી યથાવત રહેવી જોઈએ, એમને કોઈ પરીક્ષા આપવી ન જોઈએ. એ માટે પ્રધાનમંત્રી દરમિયાનગીરી કરે, વિનંતી કરે, એ માટે સમગ્ર ભારતની અંદર અમારા સંગઠન મારફતે પ્રધાનમંત્રીને વિનંતી કલેક્ટર મારફતે પહોંચવા માટે તમામ કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા માટે નિષ્ઠા થયા છે. અસ્તુ ભારત માતા કી જય. જય જય કરી.